12મી ભરતભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું કોણ? હું રાણી અહલ્યાબાઈ. શૌર્ય મારી ઓળખ છે, સેવા છે મારી શાન, પ્રજાના સુખ માટે મારું આખું જીવન દાન. નારી છું પણ નબળી નહીં, નારી છું પણ નબળી નહીં, એ દુનિયાને બતાવવા આવી છું હું. હું અહલ્યાબાઈ હોલકર ન્યાય અને શાંતિ લઈને આવી છું. ન્યાય અને શાંતિ લઈને આવી છું. હું અહલ્યાબાઈ હોલકર, એક સામાન્ય કુંવરી જે ગરીબોના વચ્ચે મોટી થઈ. મેં ક્યારેય વિચાર્યું નહોતું આખો માનવા મારી જવાબદારી બની જશે. એક દિવસ આખો માનવા મારી જવાબદારી બની જશે. મારા પતિ ખાંડેરાવ, એમના મૃત્યુ વિયોગ મારું જીવન તૂટી પડ્યું. દિલમાં ખાલીપો, ઘરમાં શાંતિ. લોકો કહેતા શું એક સ્ત્રી રાજ્ય સંભાળી શકે? પરંતુ મેં પલાયન કર્યું નહીં. મેં કહ્યું જો ઈશ્વરે મને આ માર્ગ આપ્યો છે તો હું પાછળ હટીશ નહીં. એ દિવસથી માલવાનું સિંહાસન મારું હતું, પરંતુ હું નગરમાં ન રહેતી. સૂર્યનું પહેલું કિરણ અને હું પ્રજાની વચ્ચે. મેં જોયું ક્યાંક અનાજની માંગ, ક્યાંક પાણીની કમી, ક્યાંક અન્યાય તો ક્યાંક રણતું ઘર. હું એમની રાજમાતા નહીં પરંતુ એમની માતા બની ગઈ હતી. મને યુદ્ધ ન ગમતું, પરંતુ વાત જ્યારે મારી પ્રજા પર આવી ત્યારે હું ચૂપ ન રહી. મેં હાથમાં તલવાર પકડી અને કહ્યું જો વાત જ્યારે મારી પ્રજા પર આવશે ત્યારે હું અહલ્યાબાઈ શાંત નહીં બેસું. હું અહલ્યાબાઈ શાંત નહીં બેસું. માલવાના દરેક ગામો, રસ્તાઓ મારી નજર હેઠળ બન્યા. કુવાઓ, મંદિરો, ઘાટો, બધું જ હું સેવાને રાજકર્તા પર રાખતી. એક દિવસ મને એક વૃદ્ધા સ્ત્રી મળી. એણે કહ્યું રાણી સાહેબા, તમે તો મારું જીવન પરિવર્તન કરી નાખ્યું છે. ત્યારે મેં કહ્યું રાણી સાહેબા, ના ના, હું તો તમારી એક દીકરી સમાન છું. આજે લોકો મને રાજમાતા, રાણી સાહેબા જેવા નામોથી ઓળખે છે, પરંતુ મારી સાચી ઓળખ તો મારી પ્રજા જ છે. એ જ મારું સત્ય છે, એ જ મારી શક્તિ છે. એ જ મારું સત્ય છે, એ જ મારી શક્તિ છે. હું તો ફક્ત એક સામાન્ય સ્ત્રી છું જે સેવાના માર્ગે ચાલે છે. આશા છે અમાર હંમેશા પ્રજ્વલિત રહે છે. ઇતિહાસમાં ફક્ત એક પાનું અહલ્યાબાઈના નામે હતું, પરંતુ જો દરેક સ્ત્રી અહલ્યાબાઈની જેમ નીડર બને તો આખું ભવિષ્ય એના નામ છે. આખું ભવિષ્ય એના નામ છે. અસ્તુ. જય મહેશ્વર.